गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्टैंडर्ड 4 सब्जेक्ट इंग्लिश टेक्स्ट बुक पेज नंबर 21। अगाउना लेक्चर में आपणे एक वार्ता जोई रह्या जेमां डेडको, नानुं पिल्लू, कीड़ी, उंदर अने माकड़ फरवा जाय छे। आ वार्ता पछी एक्टिविटी 9 छे तेमां કેટલાક વાક્યો બનાવીને લખવાના છે જે આપણે આપણા ગ્રામરમાં જોઈ રહ્યા છીએ। તો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે આપ્યું છે ઇટ ઇઝ અ ડસ્ટર। બીજું વાક્ય છે ઇટ ઇઝ અ નોટબુક। આગળ છે this is a mango। આ બધા જે સેન્ટેન્સ છે તેને તમારે વાંચવાના છે। it is a duster, it is a notebook, this is a mango। તો જો તમે ક્લાસમાં હો તો આપણે આ રીતે એક વાક્યની પટ્ટીમાં આપણે આ રીતે વાક્ય લખીએ અને વર્ગમાં બધા વિદ્યાર્થીઓ સમક્ષ આ રીતે પટ્ટીને હું રજૂ કરું અને જેને આવડે તે બોલે અને જેને નથી આવડતું તે સ્પેલિંગ ઓળખતા શીખે। જેમ કે આ છે ડસ્ટર, નોટબુક, મેંગો, ધીસ ઇઝ અ આ રીતે। તો આ પ્રમાણે એક રમત રમવાની છે। તો આ રીતે તમે ઘણા બધા વાક્યો લખી શકો છો। ઘરમાં પણ કંઈક વસ્તુ છે તો તમે તમારા મમ્મી પપ્પા, તમારા જે ભાઈ બહેન છે તેની સાથે તમે આ વસ્તુના આધારે પ્રશ્ન બનાવો, વાક્ય બનાવો। જેમ કે બુક પડી છે તો તમે લખો, બોલો કે ધીસ ઇઝ અ બુક। દૂર છે તો તમે ધેટ ઇઝ અ બુક। તો આ રીતે તમે વાક્યો બનાવતા શીખો। આગળ છે એક્ટિવિટી 10। હવે એક્ટિવિટી 10 માં ફરીવાર પાછું અહીંયા એક રાઉન્ડ આપેલો છે। આ રાઉન્ડમાં તમારે જે લેટર્સ છે તેને ઓળખીને રાઉન્ડમાં લખવાનો છે। આ લેટર્સના આધારે તમને કેટલાક સ્પેલિંગ આપેલા છે। કયા કયા સ્પેલિંગ આપેલા છે આપણે જોઈએ। જો પહેલો જે રાઉન્ડ છે તેના આધારે મોંકી, બેન્ચ, નોઝ, બનાના, ફેન। તો આ જે બધા સ્પેલિંગ છે તેમાં બધામાં આવતો હોય તેવો લેટર્સ તો શું છે એમ। monkey, bench, nose, banana અને fan। તો અહીંયા તમારે જે રાઉન્ડ આપેલો છે એમાં સ્મોલ n લખવાનો છે। monkey એટલે વાંદરો, bench પાટલી, nose તો નાક, બનાના કેળું અને fan એટલે પગ। ત્યારબાદ બીજું એક બોર્ડ છે બાજુમાં અને સ્પેલિંગ આપેલા છે હાઉસ, બેન્ચ, ટીચર, ચેર, horse।
કરવાનો છે. હાઉસ ઘર, બેન્ચ પાટલી, ટીચર શિક્ષક, ચેર ખુરશી અને હોર્સ એટલે ઘોડો. તેના નીચે બીજું એક બોર્ડ છે. સ્પેલિંગ છે પીકોક, તો જો આ જે બધા સ્પેલિંગ છે તેમાં કે પીકોક, ડોંકી, મંકી, કાઇટ. તો આ જે રાઉન્ડ છે તેમાં તમારે સ્મોલ કે કરવાનો છે. છેલ્લું જો આ બધા સ્પેલિંગ છે તેમાં RAT રેટ, CAR કાર, ક્લાસરૂમ, એરોપ્લેન અને કાર. તો અહીંયા જે સ્પેલિંગ આપેલા છે તેમાં R જે સ્મોલ r છે તે કોમન છે. તમે r ને આ રીતે પણ લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો. તમને જે રીત આવડતી હોય તમે તે રીતે લખી શકો છો. તો આ બધા જે સ્પેલિંગ છે તે તમારે પાકા કરવાના છે. monkey, bench, nose, banana, fan, house, bench, teacher, chair, horse, peacock, donkey, monkey, kite, rat, car, classroom, એરોપ્લેન અને કાર. તો તમે વારંવાર આ એક્ટિવિટીથી આ બધા જે સ્પેલિંગ છે તેને પાક્કા કરો. આગળ છે એક્ટિવિટી 11. એમ કે છે કે આ જે સ્પેલિંગ છે તેના આધારે કંઈક વાક્ય બનાવો અને બોલો. તો મંકી છે તો આપણે બનાવી શકીએ. દૂર નજીક છે તો ધીસ ઇઝ અ મંકી, અથવા તો દૂર છે તો ધેટ ઇઝ અ મંકી. અહીંયા એન આપેલું છે. આ જે સ્વર છે AEIOU, એન એરોપ્લેન. તો આપણે લખી શકીએ ઇટ ઇઝ અ એરોપ્લેન, તે એરોપ્લેન છે. તો આ રીતે તમારે વાક્ય બનાવતા પણ શીખવાનું છે. હવે આગળ જો એક્ટિવિટી 12. બાળ મિત્રો ટેક્સ્ટ
ધ્યાનથી જોજો. શું છે? જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો. જો તમે એ પ લ એ છે તે લેટર સ્વરૂપે છે અને પ અને લ ગુજરાતી છે. આનો ઉચ્ચાર શું થશે? તો એ પ લ. બાજુમાં છે જે અને લ. આને શું કહેવાય? જે. તો અહીંયા આપણે લખીએ જે લ. લખવાનું નથી, તમારે સમજવાનું જ છે. આગળ છે એ અને ક. તો શું થશે? એ ક. અહીંયા લખવાનું નથી, સમજવાનું છે. એ ક. જો તેની સામે છે કે ળુ. સમજાય છે ને બાળ મિત્રો કે ગુજરાતીની જગ્યાએ અહીંયા તમને ઇંગ્લિશ લેટર આપેલો છે કે, અને શું બનશે? કે કેળું. આગળ છે એ ટલે. એ ટલે. સામે છે કેરી. કેરી. બીકણ. ઓપરેશન. બીજ. પિત્તંબર. સીવણ. ખ્યાલ આવે છે તમને? સીવણ. દીપિકા. માનસી. આરપાર. શું થશે? આરપાર. જો બીજા જોઈએ. બિલાડી. ચપટી. ડિસેમ્બર. ડિસેમ્બર. અહીંયા કપટી. ઇંગ્લિશ. તો સામે છે યુવરાજ. ઇતિહાસ. ઇતિહાસ. સામે લખેલું છે પરાયુ. અહીંયા યુ આપેલું છે. જો પરાયુ. આપણું નથી, બીજાનું છે તો તેને પરાયુ. જિગ્નેશ. સામે છે વિશાળ. હાજી હા. હાજી હા. માનવી. જીવન. શું છે? વાયરો. વાય અને શું વંચાય? વાયરો. વાય અને રો. વાયરો. તો આ રીતે અંગ્રેજી અને ગુજરાતી બંને જે લેટર્સ છે તેના આધારે અહીંયા એક શબ્દ બનાવેલો છે. આ શબ્દને તમારે ઓળખવાનો છે. એપલ, એક, એટલે, બીકણ, બીજ, સીવણ, માનસી, ઝેર, કેળું, કેરી, ઓપરેશન, પિતાંબર, દીપિકા,
हिंदी, इंग्लिश, युवराज, इतिहास, परायु, जिग्नेश, विशाल, हाजी हा, मानव, जीवन तो या वायरो। तो आ रीते तमारे आज बधा स्पेलिंग छे ते वांचवाना छे। हवे सामे जुओ, तमारा शिक्षकनी मददथी आ शब्दो वांचो अने प्रत्यक्ष मूळाक्षर ओळखीने बोलो। अहींया मूळाक्षर ओळखो तेवा हेतुसर एक प्रवृत्ति आपेली छे। जो पहलो स्पेलिंग छे हिमालय, बीजो जे स्पेलिंग छे दिल्ही। अहींया तमारे एक एक लेटर से बोलवानो छे HIMALAY, हिमालय, DELHI, दिल्ली। આગળ છે કુતુબ મિનાર, जो अहींया हिमालय, दिल्ली, कुतुब मीनार, जामनगर, तारापुर, तापी, फतेहसागर, पावागढ़, शत्रुंजय, नर्मदा, महिसागर, सापुतारा, लुणावाड़ा અને ઝૂ। આ જે બધા તમને સ્પેલિંગ આપેલા છે, આ બધા સ્પેલિંગમાં તમને સૂચના આપી છે તે મુજબ પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો। મૂળાક્ષર ઓળખો એટલે એક એક જે લેટર્સ છે તેને તમારે બોલવાનો છે। જેમ કે Q U T U B M I N A R, કુતુબ મિનાર, J A M N A J A R, જામનગર। તો આ મિત્રો આ એક્ટિવિટીમાં આ બધા સ્પેલિંગ છે તેનો એક એક મૂળાક્ષર તમે બોલીને ઓળખો એટલે તમને આ સ્પેલિંગ પાકો થઈ જાય। તો બાળ મિત્રો અહીંયા આપણી આ એક્ટિવિટી 12 છે તે પૂર્ણ થાય છે। આના પછીનું આપણે નવા લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી આવજો।